વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પુલ છે તે અંતે ચાલુ કરી દેવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં છેલ્લા 4-5 વર્ષથી આજે સરદાર બાગ છે વડીવાડી સ્થિત સરદાર બાગ છેલ્લા 4-5 વર્ષથી બંધ હાલતમાં હતો ને ત્યારે આજે આ સ્વિમિંગ પુલ ચાલુ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સ્વિમર્સ ખુશ થઈ ગયા હતા। ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ આજે સરદાર બાગ પાસે આવેલા સ્વિમિંગ પુલની મુલાકાત કરી હતી। સિનિયર સિટીઝનોએ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનો આભાર વ્યક્ત કર્યો હતો, સાથે ફૂલો આપી સ્વિમિંગ પુલ શરૂ થવાની ખુશી વ્યક્ત કરી હતી। છેલ્લા 4-5 વર્ષથી બંધ હાલતમાં રહેલો પશ્ચિમ વિસ્તારનો વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વિમિંગ પુલ આજ સવારથી શરૂ થઈ જતા સ્વિમર્સ ખુશ થઈ ગયા હતા। મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે આ પુલ કોરોના સમય પૂર્વેથી બંધ હતો। સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સવારની 4 અને સાંજની 3 બેચ સ્વિમર માટે રાખવામાં આવે છે। આજે પ્રથમ દિવસે 51 સ્વિમરે લાભ લઈ લીધો હતો। તો આ ઉપરાંત લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ પાણી ચોખ્ખું થઈ જવાથી ગુરુવારથી ચાલુ કરી દેવામાં આવશે। હાલ શહેરમાં અત્યાર સુધી કારેલીબાગનો સ્વિમિંગ પુલ જ ચાલુ હતો। 4માંથી 3 સ્વિમિંગ પુલ બંધ હોવાથી ગરમી અને વેકેશનની સિઝનમાં ચાલુ કરવા માંગ ઉઠતા કમિશનરે તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપી હતી। આમ હવે શહેરમાં 4 સ્વિમિંગ પુલ ચાલુ થઈ જતા સ્વિમરોને અને વેકેશનમાં સ્વિમિંગ શીખવા આવનારને પણ રાહત થઈ શકે છે। આજે 4-5 વર્ષે જે ખૂબ લેટ કહેવાય પણ સ્વિમિંગ પુલ ચાલુ થયો છે એ હવે આપણે એને એન્જોય કરવાનું છે અને આમાં તમારે કોઈ આભાર માનવાની જરૂર નથી। કોર્પોરેશનની મિલકત છે, તમારી જ મિલકત છે અને એને મેન્ટેન કરીને ચાલુ રાખવું એ કોર્પોરેશનની ફરજ છે। એટલે જે સ્વિમિંગ પુલ બંધ હતો એને ચાલુ કરવામાં ઘણી તકલીફો પડી છે। ફાઇનાન્સનું બી હતું, કામગીરીની બાબતે ટેકનિકલ બી હતું, પણ તે છતાંય કોઈ પણ બાબતમાં આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ સફળતા મળે છે। આમાં જોવામાં આવ્યું તો આપ સૌએ આમાં કોઈ આભાર માનવાની જરૂર નથી। વડોદરા કોર્પોરેશન દ્વારા ઉનાળાની સિઝનમાં સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા 4 વર્ષથી જે બંધ હતો એને ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ત્યાંના જે સ્વિમિંગ પુલના મેમ્બરો છે તેઓ એનો ઉપયોગ શરૂ કરી દીધો છે અને બધા જ ખૂબ ખુશ છે। વડોદરા શહેરના જેટલા બી સ્વિમિંગ પુલો બંધ છે બધા જ ચાલુ કરી દીધા છે અને બધા જ સારી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે। સર, ઘણા સમયથી આની માંગ હતી, સિનિયર સિટીઝનો તમને રજૂઆત કરતા હતા, આખરે સ્વિમિંગ પુલ ચાલુ થઈ ગયો। આ કોરોના ટાઈમથી આ સ્વિમિંગ પુલ બંધ હતો અને મેન્ટેનન્સના અભાવે એ કામ થતું નહોતું, પરંતુ અમે અંગત રસ લઈ અને આ કામ કર્યું છે, જેમાં વડોદરા કોર્પોરેશનના માન્ય કમિશનરશ્રીનો પણ ખૂબ જ સહકાર રહ્યો છે અને એમના દ્વારા અને અમારા પ્રયત્નોથી આ સ્વિમિંગ પુલ ચાલુ થયો છે। હા, આજે સવારે હું સ્વિમિંગ પુલ પર મુલાકાતે ગયો હતો અને ત્યાંના સિનિયર સિટીઝન અને સ્વિમિંગ પુલના મેમ્બરોએ મારું સન્માન કર્યું હતું અને મને બહુ જ ત્યાં આગળ એ લોકોએ કર્યું હતું।